ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ. હું પાર્થ પટેલ આપ સૌને નમસ્કાર કરું છું. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં લાસ્ટ લેક્ચરમાં કેટલાક ઉદાહરણો શીખી ગયા છીએ, જેમાં ઉદાહરણ 12.3, 12.4, 12.5 અને 12.6નો સમાવેશ થાય છે. જે ઉદાહરણો આપણે જોઈ ગયા તે ઓમના નિયમ પરથી કેટલાક ઉદાહરણો હતા. ત્યારબાદ તેનું જે અવરોધકતા હતી તેના પરથી તેના સૂત્ર પ્રમાણે કેટલાક ઉદાહરણો આપણે જોઈ ગયા હતા. આજે મિત્રો આગળ નવા ઉદાહરણો જોઈશું. ઉદાહરણ 12.7 જે શ્રેણી જોડાણની ઉપર આધારિત છે. ત્યારબાદ આગળના ઉદાહરણ જોઈશું 12.8 અને 12.9 જે સમાંતર જોડાણમાં જે સૂત્ર હોય છે તે સમાંતર જોડાણ એની ઉપર આધારિત હોય છે. તો સૌથી પહેલાં જોઈએ ઉદાહરણ 12.7 જે શ્રેણી જોડાણ ઉપર આધારિત છે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં જોઈએ કે એની રકમ શું આપેલી છે આપણને. 20 ઓમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, 4 ઓમ અવરોધ ધરાવતો વાહક અને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આકૃતિ 12.9માં તો અહીંયા જે આકૃતિ આપેલી છે અહીંયા જોઈએ સૌથી પહેલાં 20 ઓમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, એટલે કે આ વિદ્યુત બલ્બ જે છે તે કેટલા ઓમ અવરોધ ધરાવે છે અહીંયા આપણે લખી દઈએ તો ત્યાં 20 ઓમ અને 4 ઓમ અવરોધ ધરાવતો એક વાહક અહીંયા જોડેલો છે અને 6 વોલ્ટની અહીંયા બેટરી જોડેલી છે. તો પરિપથનો કુલ અવરોધ, પરિપથમાંથી વહેતો પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણ. મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણને રકમમાં જે આપેલું છે તે સૌથી પહેલાં લખી દઈએ. તો રકમમાં આપણે જોઈએ તો પહેલાં આપણને 20 ઓમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ, એટલે કે વિદ્યુત બલ્બનો અવરોધ જે છે તે આપણે કેટલો લખી શકીએ, એટલે કે અહીંયા વિદ્યુત બલ્બનો અવરોધ જેને આપણે R1 કહીએ તે કેટલો આપેલો છે આપણને 20 ઓમ. મિત્રો R1 આપણે નીચે લખી દઈશું. R1 આપણને 20 ઓમ આપેલા છે. ત્યારબાદ 4 ઓમ અવરોધ ધરાવતો વાહક, એટલે વાહકનો અવરોધ પણ આપેલો છે, એટલે કે વાહકનો અવરોધ જેને આપણે R2 કહીશું, જે આપણને મિત્રો કેટલા આપેલા છે 4 ઓમ આપેલા છે, એટલે કે ત્યાં લખીશું 4 ઓમ. હવે જોઈએ આપણે આગળ તો અહીંયા વોલ્ટ V એટલે કે 6 વોલ્ટ આપેલા છે. પરંતુ મિત્રો અહીંયા સૌથી પહેલાં જોઈ લઈએ કે પરિપથનો કુલ અવરોધ કીધો છે, એટલે કુલ અવરોધ કેટલો થાય તો 20 ને 4 24 થશે. એ આપણે અહીંયા એની અંદર આપેલું છે તે આપણે જે એનો જવાબ જે છે તે આપણે લઈ શકીશું. પરંતુ સૌથી પહેલાં અહીંયા લખી દઈએ કે V ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 6 વોલ્ટ, એટલે કે ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે V કહીશું, જે આપણને કેટલો આપેલો છે અહીંયા 6 વોલ્ટ આપેલો છે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ કે એની અંદર આપણે શું શોધવાનું કીધું છે, પરિપથનો કુલ અવરોધ. તો મિત્રો આપણે જોઈ ગયા કે શ્રેણી જોડાણમાં કુલ પરિપથ જે છે તે R ઇઝ ઇક્વલ ટુ શું થાય R1 પ્લસ R2. માટે કુલ પરિપથ જે છે તે આપણે એવું લખી શકીએ કે પરિપથમાં નો કુલ અવરોધ એટલે કે R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. માટે અહીંયા R ઇઝ ઇક્વલ ટુ R1 જે છે તે આપણી પાસે 20 છે પ્લસ R2 જે છે તે 4. આમ R એટલે કે આપણને 20 ને 4 આપણને કેટલા મળે છે 24 મળે છે. સોરી મિત્રો અહીંયા 24 ઓમ લખીશું આપણે. અવરોધ R જે છે તે આપણને કેટલો મળશે 24 ઓમ. આમ એવું કહી શકાય કે પરિપથનો કુલ અવરોધ જે છે તે આપણને કેટલો મળશે 24 ઓમ મળે છે. ત્યારબાદ જોઈએ બીની અંદર, તેની અંદર આપણને શું શોધવાનું કીધું છે, પરિપથમાંથી વહેતો પ્રવાહ, એટલે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવું હોય તો આપણે ઓમના નિયમ પરથી શોધી શકીએ. તો આપણે અહીંયા બીમાં એવું લખી શકીએ કે ઓમના નિયમ પરથી
ઓહમના નિયમ પરથી આપણે એવું કહી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ V અપોન R, એટલે કે આપણને કુલ જે પરિપથમાં જે એનો વિદ્યુત પ્રવાહ જે છે તે આપણને મળી શકે છે. માટે I ઇઝ ઇક્વલ ટુ V જે છે તે આપણને કેટલા આપેલા છે અહીંયા જોઈએ તો 6 વોલ્ટ આપેલા છે. તો V ઇઝ ઇક્વલ ટુ આપણે 6 વોલ્ટ લખીએ અને R જે છે તે આપણને કેટલા મળ્યા છે 24. આમ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 6 ચોક 24 થાય. માટે I ઇઝ ઇક્વલ ટુ 1/4 મળે. આમ 1/4 એટલે કે આપણે 100નો આપણે ચોથો ભાગ કરીએ તો આપણને કેટલા મળે 0.25 એમ્પિયર મળે છે. એટલે કે આપણને પરિપથમાં જે એનો વિદ્યુત પ્રવાહ જે છે તે આપણને કેટલો મળે છે 0.25 મળે છે. ત્યારબાદ જોઈએ તો સીની અંદર આપણને શું આપેલું છે તો અહીંયા સીમાં જોઈએ તો વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો મિત્રો અહીંયા આપણે બંનેનો જોડે શોધ્યો. તો હવે આપણે વાહક છેડા અને વિદ્યુત બલ્બની વચ્ચેના તફાવત શોધ્યો. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વાહક છેડા વચ્ચેનો અવરોધ, અથવા તો આપણે સૌથી પહેલાં વિદ્યુત બલ્બનો, કારણ કે અહીંયા R1 વિદ્યુત બલ્બ માટે લીધેલા છે. તો અહીંયા એવું લખી શકાય કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ તફાવત જે છે તે આપણે ધારો કે V1 લખીએ તો ઓહમના નિયમ મુજબ સૂત્ર શું થાય V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે આપણે જોઈ ગયા તે પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ શું થશે IR. માટે I ગુણાકારમાં R1 લખીશું, કારણ કે અહીંયા વિદ્યુત બલ્બ માટે R1 લીધા છે. માટે V1 ઇઝ ઇક્વલ ટુ I જે છે તે આપણને 0.25 મળે છે, એટલે કે 0.25 ગુણાકારમાં R1, એટલે કે વિદ્યુત બલ્બ માટે અહીંયા આપણે R1 કેટલા લીધા છે 20. તો અહીંયા લખી દઈશું કે 20. માટે V1 ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા 25 કરીએ એટલે કે 25 દુ 50 અને પાછળ એક શૂન્ય છે પણ અહીંયા પણ શું છે એટલે કે 5 જ આવશે. એટલે કે V1 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળે છે 5 વોલ્ટ મળે છે. જ્યારે તેની અંદર જ આગળ આપણને એક બીજું કીધું છે કે અહીંયા જોઈએ રકમમાં કે વાહક છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન શોધવાનો છે. તો અહીંયા હવે આપણે એવું પણ લખી શકીએ કે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા ફરીથી સેમ અહીંયા જે સૂત્ર હતું એવી જ રીતના ઉપયોગ કરીશું. એટલે કે અહીંયા V2 ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા R2 થાય. માટે V2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા I જે છે તેની જગ્યાએ આપણે 0.25 જે છે એ બલ્બના છેડા વચ્ચે છે અને અહીંયા આપણે I તો બંને જગ્યાએ સેમ જ આવશે. અહીંયા I 0.25 ગુણાકારમાં R2 આપેલા છે. મિત્રો R2 એટલે કે આપણે છેડા વચ્ચેનો જે તફાવત જે છે તે R2 જે છે તે કેટલો છે 4 ઓહમ. માટે અહીંયા 0.25 ગુણ્યા 4 કરીએ માટે 25 ચોક 100 થાય અને પાછળ બે શૂન્ય જે છે તે કપાઈ જશે. માટે V2 ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ આપણને મળે છે. આમ એવું કહી શકાય કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે 1 વોલ્ટ મળે છે, જ્યારે વિદ્યુત બલ્બના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ મળે છે. અને જે પરિપથનો કુલ અવરોધ જે છે તે આપણને 0.25 એમ્પિયર મળે છે અને પરિપથનો કુલ અવરોધ જે છે તે આપણને 24 ઓહમ મળે છે તેવું કહી શકાય. હવે મિત્રો આપણે જોઈશું ઉદાહરણ 12.8, જેની રકમ છે આકૃતિ 12.10માં, એટલે કે આકૃતિમાં દર્શાવ્યામાં પ્રમાણે પરિપથમાં ધારો કે અવરોધો R1, R2 અને R3ના મૂલ્યો અનુક્રમે 5 ઓહમ, 10 ઓહમ અને 30 ઓહમ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ
અને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ ગણો. મિત્રો આ દાખલો જે છે તેમ જે આપણે ઉપર ગણી ચૂક્યા છીએ સેમ એના જેવો છે, પરંતુ અહીંયા ખાલી જોડાણ જે છે તે અલગ રીતનું આપેલું છે. અહીંયા જે છે તે આપણે સમાંતર જોડાણમાં આપેલું છે, જ્યારે ઉપરવાળા દાખલામાં શ્રેણી જોડાણ આપેલું હતું. તો હવે મિત્રો અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ તો અહીંયા અવરોધો R1, R2 અને R3 કેટલા આપેલા છે? તો 5 ઓમ, 10 ઓમ અને 30 ઓમ આપેલા છે. તો અહીંયા આપણે લખી શકીએ કે R1 ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા આપ્યા છે? 5 ઓમ. R2 ઇઝ ઇક્વલ ટુ 10 ઓમ અને R3 જે છે તે આપણને કેટલા આપ્યા છે મિત્રો? અહીંયા જોઈએ તો R3 જે છે એ આપણને 30 ઓમ આપેલા છે. હવે આપણે જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે વોલ્ટ V ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 12 વોલ્ટ. એટલે કે V ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ આપણે લખી શકીએ. હવે મિત્રો જોઈએ કે સૌથી પહેલાં આપણને શું કીધું છે? તો એમાં શું કીધું છે? દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે પહેલા અવરોધમાંથી બીજા અને ત્રીજા એમ દરેકમાંથી આપણે શોધવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા એ લખી દઈએ. તો R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લખીએ. તો R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે ઓમના નિયમ મુજબ આપણે એવું લખી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ V/R. પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીંયા R1, R2 અને R3 છે અને આપણે 3 વિદ્યુત પ્રવાહ શોધવાના છે. એટલે કે અહીંયા આપણે લખીશું I1 ઇઝ ઇક્વલ ટુ V/R1. તો અહીંયા I1 આપણને કેટલા મળે? તો I1 જે છે તે V એટલે કે 12 વોલ્ટ ભાગ્યા R1 જે છે તે આપણને 5 મળે છે, માટે 12 ભાગ્યા 5 કરીએ એટલે કે I ઇઝ ઇક્વલ ટુ આપણને 24 પંચા આપણે 120 થાય, એટલે કે 24 પંચા 120 માટે અહીંયા એક પોઈન્ટ કપાઈ જાય એટલે કે 2.4 એમ્પિયર આપણને મળે છે. સોરી, I1 ઇઝ ઇક્વલ ટુ 2.4 એમ્પિયર આપણને મળે. ત્યારબાદ આપણે I2 જોઈએ, એટલે કે R1માંથી વહેતો પ્રવાહ. હવે આપણે R2માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધીએ. તો આ I1 લખેલું હતું તેની જગ્યાએ આપણે કેટલા લખીશું? હવે I2 ઇઝ ઇક્વલ ટુ V/R2. માટે I2 ઇઝ ઇક્વલ ટુ V જે છે તે આપણે તો એટલા જ રહેશે, એટલે કે 12 અને R2 જે છે તે આપણને અહીંયા 10 આપેલા છે. તો R2 જે છે તે આપણે કેટલા લખી શકીએ? 10. માટે I2 ઇઝ ઇક્વલ ટુ 12 ભાગ્યા 10 એટલે કે ઉપર એક પોઈન્ટ આવી જશે, માટે 1.2 એમ્પિયર જેટલું થાય. ત્યારબાદ જોઈએ R3માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે કે R3માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો R3માંથી કેટલો પ્રવાહ પસાર થાય? તો I3 ઇઝ ઇક્વલ ટુ V/R3. એટલે કે I3 ઇઝ ઇક્વલ ટુ V તો આપણી પાસે એટલા જ જે છે 12 જ લેવાના, અને R3 જે છે તે આપણને કેટલા અહીંયા આપેલા છે? 30 ઓમ આપેલા છે. એટલે કે 12 ભાગ્યા આપણે કેટલા કરવા પડે? 30 કરવા પડે. આમ 3 ચોક 12 થાય, એટલે કે અહીંયા નીચે છેદ ઉડશે, માટે I3 જે છે તે આપણને 0.4 એમ્પિયર જેટલું મળે. હવે મિત્રો અહીંયા જોઈએ કે બીજા વિભાગમાં શું કીધું છે. ભાગ 2ની અંદર એવું કીધું છે કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. તો કુલ વિદ્યુત પ્રવાહ જે છે તે આપણે ત્રણેયનો સરવાળો કરી દઈએ તો આપણને કુલ વિદ્યુત પ્રવાહ મળી જાય. એટલે કે અહીંયા બીની અંદર કુલ વિદ્યુત પ્રવાહ, તો I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 અને પ્લસ I3. તો I ઇઝ ઇક્વલ ટુ આપણને એટલા મળે કે પહેલાં જ જે છે પહેલાં જ I1 જે છે તે આપણને કેટલા મળે છે? 2.4, 1.2 અને 0.4નો આપણે સરવાળો કરીએ તો અહીંયા 2.4 પ્લસ I2 જે છે તે 1.2 અને I3 જે છે તે 0.4 મળે છે. આમ આપણે આ બધાનો જ સરવાળો કરીએ તો અહીંયા 2 ને 1 3, 4 ને 4 8 ને 2 10, એટલે કે 1 શૂન્ય આગળ આવી જશે,
એટલે કે અહીંયા આપણને શૂન્ય એટલે પાછળ શૂન્ય મળશે માટે 4.0 મળે એટલે કે ત્યાં આપણે 4 એમ્પિયર લખી શકીએ. એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ આપણને કુલ વિદ્યુત પ્રવાહ જે શોધવાનો કીધો છે તે આપણને 4 એમ્પિયર જેટલો મળે છે. હવે જોઈએ કે સીની અંદર શું આપેલું છે. તો સી ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે કે પરિપથનો કુલ અવરોધ ગણો. તો કુલ અવરોધ ગણવા માટે આપણને સમાંતર જોડાણનું સૂત્ર આવડવું જોઈએ. સમાંતર જોડાણનું સૂત્ર મિત્રો યાદ કરો કે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 છે. માટે અહીંયા એ અને બી શોધી લીધા છે. હવે આપણે સીમાં આપણે એવી રીતના શોધી શકીએ કે કુલ અવરોધ 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. મિત્રો આ સૂત્ર જે છે તે સમાંતર જોડાણમાં અવરોધ શોધવા માટેનું છે. તો અહીંયા 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 એટલે કે 1/5 પ્લસ r2 જે છે તે આપણને અહીંયા ખબર છે ઉપર r2 10 આપે છે અને r3 કેટલા આપેલા છે 30 આપેલા છે. તો અહીંયા 1/5 પ્લસ 1/10 પ્લસ 1/30 કરીએ. હવે મિત્રો આ બધાનો લસા આપણે લઈએ તો 1/r ઇઝ ઇક્વલ ટુ લસા 5, 10 અને 30. તો આ ત્રણેયનો લસા જે છે તે આપણને 30 મળે એટલે કે ભાગાકારની અંદર આપણે 30 લખી દઈએ. જ્યારે અહીંયા 30 ગુણા એટલે કે 6 × 5 30 તો 6 × 6 આપણે લખીએ અને 10 તારી 30 અને 3 × 3 પ્લસ 30 કેન્સલ થઈ જાય એટલે કે ઉપર 1 વધે છે. માટે 1/r ઇઝ ઇક્વલ ટુ 6 × 3 9 ને 1 10 10/30 કરીએ એટલે કે 10 તારી 30 એટલે કે અહીંયા આવશે 1/3. માટે r ઇઝ ઇક્વલ ટુ 3 ને આપણે ઉપર લઈ જઈએ અને 1 નીચે આવી જાય એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 3 ઓહ્મ આપણને મળે છે. આમાં દાખલામાં આપણે જોઈ ગયા કે પરિપથમાં કુલ અવરોધ જે છે તે 3 ઓહ્મ મળે છે, જ્યારે કુલ વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર અને ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I3 0.4, I2 0.2 અને I1 જે છે 2.4 એમ્પિયર જેટલો મળે છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું ઉદાહરણ 12.9 જેની રકમ છે આકૃતિ 12.12માં R1 એટલે કે અહીંયા R1 જે આપેલા છે તે 10 ઓહ્મ, R2 40 ઓહ્મ. અહીંયા આપણે R1 જે છે તેની કિંમત લખી દઈએ કે R1 જે છે તે આપણને કેટલા આપેલા છે 10 ઓહ્મ, જ્યારે R2 જે છે તે આપણને 40 ઓહ્મ આપેલા છે, R3 30 ઓહ્મ, R4 જે છે તે આપણને 20 ઓહ્મ અને R5 જે છે તે આપણને 60 ઓહ્મ આપેલા છે. હવે મિત્રો અહીંયા તેમની સાથે બેટરી જે છે તે 12 વોલ્ટની બેટરી જોડેલી છે. તો પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં જોઈએ કે R1 અને R2 જે છે તે આપણને સમાંતરમાં જોડેલા છે. એટલે કે R1 અને R2નો સમતુલ્ય અવરોધ આપણે R' લખીએ તો R' ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/R1 પ્લસ 1/R2 એટલે કે R' ઇઝ ઇક્વલ ટુ 1/10 પ્લસ 1/40. આમ આ બંનેનો લસા જે છે તે આપણને 40 મળે. માટે R' ઇઝ ઇક્વલ ટુ 40 લસા મળે અને અહીંયા 10 ચોક 40 એટલે કે ઉપર 4 વધે અને પ્લસ 1 એટલે કે 5/40 મળે છે. આમ 8 × 5 = 40 થાય એટલે કે R' ઇઝ ઇક્વલ ટુ 1/8. સોરી ફ્રેન્ડ્સ, અહીંયા 1/R', 1/R', 1/R' આવશે એટલે કે 1/R' ઇઝ ઇક્વલ ટુ 1/8. માટે R' ઉપર જતા રહે એટલે કે ત્યાં કેટલા મળશે 8 ઓહ્મ આપણને મળે છે. માટે પહેલાં આ બંનેનો R1 અને R2નો સમતુલ્ય અવરોધ જે છે તે આપણને કેટલો મળે છે 8 ઓહ્મ મળે છે. તેવી જ રીતના R" લઈએ તો એમાં R3, R4 અને R5 લઈએ તો હવે 1/R" ઇઝ ઇક્વલ ટુ 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. માટે 1/R" ઇઝ ઇક્વલ ટુ 1/R3 એટલે કે 30 પ્લસ 1/R4 એટલે કે 20 અને 1/R5 જે આપણને 60 ઓહ્મ આપેલા છે. માટે આ બધાનો આપણે લસા લઈએ તો આપણને
લસા જે છે તે આપણને 20, 30 અને 60 એટલે કે તેનો લસા 60 આવશે. આમ 60 આવે તો અહીંયા પહેલાં 60 ઉપર અહીંયા ગુણાકારમાં થાય એટલે કે 3 દુ 6 એટલે કે 2 અને 20 તરી 60 અને 60 એકા 60 એટલે કે 1/r ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 ને 2 5 ને 1 6 ભાગ્યા 60 એટલે કે અહીંયા નીચે 10 આવશે. માટે 10 ઉપર જતા રહે તો માટે આર ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણને 10 ઓહમ મળે. આમ એવું કહી શકાય કે આર ડેશ અને આર ડબલ ડેશ એટલે કે ઉપરવાળા બંનેનો જે સમતુલ્ય અવરોધ જે છે તે આપણને કેટલો મળે છે? 8 ઓહમ મળે છે. જ્યારે આ નીચેવાળા ત્રણનો સમતુલ્ય અવરોધ જે છે તે આપણને 10 ઓહમ મળે છે. હવે મિત્રો જોઈએ તો બંને હવે શ્રેણીમાં થઈ જશે એટલે કે તેથી કુલ અવરોધ જે છે તે આપણે શોધી શકાય. તો એવું લખી શકીએ અહીંયા કે કુલ અવરોધ ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ પ્લસ આર ડબલ ડેશ. માટે આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ જે છે અને આર ડબલ ડેશ એટલે કે આર ડેશ આપણને 8 મળે છે જ્યારે આર ડબલ ડેશ 10 મળે. માટે આર ઇઝ ઇક્વલ ટુ 10 ને 8 18 ઓહમ મળે છે. જે આપણને અહીંયા પહેલાં જ કીધું છે કે પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે તે આપણને કેટલો મળે છે? 18 ઓહમ મળે છે. એટલે કે આપણે અહીંયા એ લખી દઈએ. ત્યારબાદ આપણને બીજામાં શું કીધું છે? તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. તો અહીંયા આપણે બીમાં લખીએ કે કુલ વિદ્યુત પ્રવાહ ગણવા માટે આપણે સૌથી પહેલાં ઓમના નિયમનો ઉપયોગ કરવો પડે. માટે ઓમના નિયમનો ઉપયોગ કરીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? V/R. માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વી આપણને અહીંયા 12 વોલ્ટ આપેલા છે અને આર જે છે તે આપણે અહીંયા શોધ્યા 18 એટલે કે 12 ભાગ્યા 18 કરીએ તો અહીંયા થશે 6 દુ 12 અને નીચે 6 તરી 18. સોરી અહીંયા 2 આવશે મિત્રો. 6 દુ 12 અને 6 તરી 18 એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ્યા 3 કરીએ તો આપણને આઈ ઇઝ ઇક્વલ ટુ 0.67 એમ્પિયર જેટલું મળે છે. માટે એવું કહી શકાય કે આની અંદર પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ જે છે તે 0.67 એમ્પિયર જે છે જ્યારે તેનો કુલ અવરોધ જે છે તે 18 ઓહમ છે તેવું કહી શકાય. તો મિત્રો હવે આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઈક નવું શીખીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.